નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણા મોબાઈલ નંબર છે 9727 042 050. મિત્રો ઘણા ખરા ખેડૂત મિત્રોને ડિસ્ક્રિપ્શનની અંદરથી નંબર કાઢી અને કોલ કરવામાં તકલીફ પડે છે. મિત્રોના એવા બીજા દ્વારા મેસેજ પણ આવે છે કે તમારા નંબર આપો, તો આપણે ચોક્કસથી નંબર વિડીયોમાં પણ આપી દઈએ છીએ અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દઈએ છીએ. હવે મિત્રો આજરોજ તમને વાત કરવાની છે કે કપાસના પાકની હાલની પરિસ્થિતિ શું છે. ચાલુ સિઝન દરમિયાન ઘણા બધા સોશિયલ મીડિયામાં કે ટીવીની અંદર કે અલગ અલગ માધ્યમોથી આપણે માહિતી મળતી હોઈએ છીએ કે કપાસ જે છે આટલા મણનું ઉત્પાદન આપી શકશે, આટલા મણનું ઉત્પાદન આપી શકશે, આટલા ઝીંડવા છે, આટલી કેપેસિટી છે. શું છે પરિસ્થિતિ અત્યારે જોવાની છે, હકીકત પરિસ્થિતિ શું છે, કપાસ કઈ પરિસ્થિતિ અત્યારે ઊભો છે, આ ખાસ એક નક્કી કરવાનું છે. આપણા નજીકના વિસ્તારમાં, આપણા ગામની અંદર, આપણા આજુબાજુના ખેતરની અંદર જે વેરાયટીનું પરફોર્મન્સ સારું હોય એનું અત્યારે તમારે નિદાન કરી ત્યારબાદ જ આવતી સિઝનમાં વાવેતર કરવાનો આગ્રહ રાખજો મિત્રો. કેમ કે સોશિયલ મીડિયાની અંદર વિડીયો સારા ખેતરના કે કોઈપણ એક જગ્યાએ સારું થયું હોય આવા વિડીયો બનાવીને ખેડૂતો સુધી પહોંચતા હોઈએ છે. એટલે આપણે શું થઈ જાય કે આ વેરાયટીનું વાવેતર કરાય. આપણી જમીનને, આપણા વિસ્તારને, આપણે આબોહવાને, આપણા તાપમાનને અનુકૂળ નથી તો એ ઉત્પાદન આપણે મળવાનું નથી. હવે આમાં અમુક કહેતા હોય કે આ 35 મણ થશે, 40 મણ થશે, પણ રૂબરૂ તમે જુઓ, વિઝિટ કરો ફિલ્ડની, ત્યારે તમને અંદાજ લગાવી શકો. નકર સોશિયલ મીડિયામાં એવું બતાવી દે કે આ ભાઈએ 20 મણ કપાસ ઉતારી લીધો છે, હજુ જે છે એ 10 થી 15 મણ સુધીનો કપાસ થાય આવી શક્યતા જોવા મળી રહી છે. હવે ખરેખર તમે એ વાડીની વિઝિટ કરો ને તો તમે એની અંદર જે કપાસ વીણી લીધો હોય તો એની ખાલી જે શું આપણે જે કહીએ કે કાલા, એ ખાલી તો હોય ને, તો તમે એને ખાલી કેટલા છે એના ઉપર અંદાજ લગાવી શકો કે જેટલું વીણાઈ ગયું છે તો એ 20 મણ સુધી વીણાયેલું ન હોય. આ એક તમે રૂબરૂ નિદાન કરજો. કેમ કે આમાં સોશિયલ મીડિયામાં તમને ઘણું બતાવશે કે ભાઈ ખેડૂતને કહી દે કે ભાઈ ખેડૂત તમે એવું કહેજો કે વીઘે 20 મણ ઉતરી ગયો છે, પણ હકીકત તમે પરિસ્થિતિ જોવો ને તો ખ્યાલ આવી શકે કે ભાઈ કેટલો કપાસ ઉતરો હોય અને કેટલો કપાસ હજી ઉતરી શકે. તો આ બધું પરિસ્થિતિ જોઈ અને વાવેતર કરવું. ઝીંડવાની સાઇઝ મોટી હોવી જોઈએ, આ એક ખાસ કાળજી રાખવાની. નહીંતર અત્યારે જે નાની સાઇઝ ઝીંડવાની થતી હોય છે અમુક વેરાયટીની અંદર, તો એ અત્યારે ખુલવામાં, પાછળના જે છે ઉપરના જે ડોડવા છે ખુલવામાં ખૂબ જ તકલીફ પડે, ખુલે બહુ ઓછું. ઈયળના પ્રશ્ન કઈ પોઝિશને છે, આ બધું અત્યારે નિદાન કરવાનું છે. જે વેરાયટીના પરફોર્મન્સ સાતમ આઠમ ઉપર જે દિવાળી પહેલાંના સમયગાળામાં સારા દેખાતા હતા, કેમ કે ત્યારે તો ઓલ ઓવર કોઈ પણ તમે વેરાયટીનું વાવેતર કર્યું ત્યારે બધાના પરફોર્મન્સ સારા હતા. પણ વરસાદ બાદ શું પરિસ્થિતિ થઈ છે, કેટલા પ્રમાણમાં ઈયળ આવી છે, કેટલા પ્રમાણમાં રોગ આવ્યા છે, કેટલા પ્રમાણમાં બગાડ આવ્યા છે, આ બધું નક્કી કરી સર્વે કરીને આવતી સિઝનમાં વાવેતર કરજો મિત્રો. નહીંતર તમારે જે છે એ રાબેતા મુજબ જે કપાસ બગડી જાય છે, જે પરિસ્થિતિ થાય છે, આ પરિસ્થિતિ આવનારી સિઝનમાં પણ થવાની છે. આપણે શું કરવાનું છે, આપણા ખેતરનો લેબ કરવાનો છે. લેબ કરીને જે વસ્તુની ઉણપ છે એ પૂરી કરવાની છે અને આપણા એરિયાની અંદર જે વસ્તુ વેરાયટીનું વાવેતર થાય છે અને સારું ઉત્પાદન મળે છે આ જ કરવાનું છે. બીજું કાંઈ નવીન સુધારા વધારા કરવાના નથી. આપણે ઉત્પાદન વધારવું છે, રિઝલ્ટ સારા મળે, ક્વોલિટી સારી થાય, આ જ આપણો આગ્રહ છે. નવું કાંઈ અખતરો કરીને આપણી સિઝન ફેલ જાય આવો આગ્રહ ન રાખતા મિત્રો. જમીનમાં જે વસ્તુની ઉણપ છે પૂરી થઈ જશે એટલે ઉત્પાદન કોઈ પણ વેરાયટી હશે આપશે. પણ જે સારું થાય છે, જેના પરફોર્મન્સ સારા છે મિત્રો, એ વેરાયટી વાવવાનો આગ્રહ રાખો. શું કામ એને બીજી નવી નખતરા કરવાની જરૂર છે? મારા એરિયામાં, મારા જમીનમાં જે થાય છે તમારી જમીનમાં થાય આવું જરૂરી નથી. તો જે વેરાયટી સારી છે તમારા વિસ્તારમાં એ જ વેરાયટી વાવો, બીજું કોઈ નવીન કરવાની જરૂર નથી. રજા આપશો. કાંઈ વધારે બોલાઈ ગયું, કોઈ કંપનીને આપણે વિરોધ નથી કરતા, પણ કાંઈ ભૂલ થઈ ગઈ તો માફી ચાહું છું મિત્રો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.